હવે જોઈએ સમાચારો વિસ્તારથી। આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું, જેમાં ગુજરાતનું પરિણામ 54.98% આવ્યું હતું। એલિસ બીચ અને નાનપરા કેન્દ્રનું 16%, જ્યારે સૌથી ઓછું દાહોદના સાગટાળાનું પરિણામ 11% રહ્યું હતું। દરમિયાન ગુજરાતની સાપેક્ષિત કચ્છ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 69.66% પરિણામ જાહેર થયું હતું, જેમાં ભુજ માતૃછાયા સ્કૂલની 2 વિદ્યાર્થીનીઓએ A1 રેન્કમાં અને સેન્ટ ઝેવિયર સ્કૂલના એક વિદ્યાર્થીએ પણ A1 રેન્કમાં સ્થાન મેળવ્યું હતું। ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજે સવારે 10 વાગે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં શાહ મહિમાએ 700માંથી 644 માર્ક્સ મેળવીને 91.43% માર્ક્સ મેળવ્યા હતા, જ્યારે નાઝમીન જસાણીએ 700માંથી 635 માર્ક્સ મેળવીને 90.71% પ્રાપ્ત કર્યા હતા। આ ઉપરાંત સેન્ટ ઝેવિયર હાઈસ્કૂલના વેનિલ શાહે પણ 90.53% માર્ક્સ મેળવ્યા હતા। કચ્છ જિલ્લામાં A1માં 4 વિદ્યાર્થીઓ, A2માં 196 અને B1માં 836 વિદ્યાર્થીઓ પાસ થયા હતા। જો કે ગત વર્ષની તુલનાએ આ વર્ષે કચ્છનું પરિણામ ઓછું આવ્યું છે। કચ્છમાં આદિપુર કેન્દ્રનું 83.44% સૌથી ઊંચું અને પાનદ્રો કેન્દ્રનું 35.86% સૌથી ઓછું પરિણામ આવેલ છે। જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મુકેશ પટેલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે, તો સમગ્ર જિલ્લાનું જે પરિણામ છે એ 54.98% છે। એની તુલનામાં આપણા કચ્છ જિલ્લાનું પરિણામ ઊંચું છે, એટલે કચ્છ જિલ્લાનું પરિણામ 69.67%, એટલે કે બોર્ડની તુલનામાં આપણે 14.68% પરિણામ આપણું ઊંચું છે। A1 ગ્રેડની અંદર ગત વખતે 3 વિદ્યાર્થી હતા, આ વખતે 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે અને વિદ્યાર્થીની સંખ્યા જોઈએ તો પાસ વિદ્યાર્થીઓ 9042 છે અને નાપાસ વિદ્યાર્થીઓ 4198 છે। કુલ કેન્દ્રો પરીક્ષાના સંદર્ભે જોઈએ તો આપણા સમગ્ર કચ્છ જિલ્લાની અંદર 11 પરીક્ષા કેન્દ્રો હતા। એના પરિણામો જુદા જુદા છે, પણ સૌથી વધુ આદિપુર કેન્દ્રનું 83.44% પરિણામ છે અને સૌથી ઓછું પરિણામ પાનંદો કેન્દ્રનું 35.86% છે। એની સરખામણીએ આપણા કચ્છનું રિઝલ્ટ 14.68% પ્લસ છે। કચ્છ સમગ્ર જિલ્લાની અંદર જોઈએ ડેટાનું એનાલિસિસ તો 3જા નંબરે કચ્છ ઊંચા પરિણામ સાથે છે। હા, એને હવે આજે જે પરિણામ આવ્યું છે માત્ર વેબસાઇટ ઉપર છે, અસલ માર્કશીટ હજી આવી નથી। ટૂંક સમયમાં અસલ માર્કશીટનું વિતરણ થશે, તો અસલ માર્કશીટના સંદર્ભે 2 સપ્તાહની અંદર જે તે વિદ્યાર્થીને દફતર ચકાસણી અને ગુણ ચકાસણીની કાર્યવાહી અહીંયાથી થઈ શકશે। વિદ્યાર્થીઓએ જબરદસ્ત મહેનત કરી હતી, પણ તુલનાત્મક રીતે બોર્ડની અંદર જે છે પરિણામોની અંદર વૈવિધ્યતા, ખાસ કરીને પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા સરકમસ્ટન્સ, અને ખાસ કરીને આ વખતનું પરિણામ ઐતિહાસિક એ રીતે છે કે CCTV અને ટેબ્લેટને સમગ્ર રીતે આવરીને પરીક્ષા લેવાયેલી છે, તો એની તુલનામાં આપણું કચ્છ જિલ્લાનું પરિણામ ઊંચું છે અને સમગ્ર રાજ્યની અંદરનું પરિણામ છે એ નીચું છે। દરમિયાન આજે જાહેર થયેલા પરિણામોમાં ભુજની માતૃછાયા સ્કૂલે A1 રેન્કમાં સૌથી મોખરે રહેવાનો સિલસિલો જાળવી રાખ્યો છે અને A1 રેન્કમાં શાળાની શાહ મહિમા અને જસાણી નાઝમીન એમ 2 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે। આજે સવારે પરિણામ લેવા માટે વિદ્યાર્થીનીઓ શાળાએ આવી પહોંચી ત્યારે શાળાના પ્રિન્સિપાલ નીલાબેન વર્મા, નલિનીબેન શાહ, પંકજબેન રામાણી, મધુભાઈ શાહ વગેરે વિદ્યાર્થીનીઓનું મોઢું મીઠું કરાવી તેમને શુભકામનાઓ પાઠવી હતી। ખાસ કરીને શાળા પરિણામ માટે તેમના વાલીઓને પણ બિરદાવ્યા હતા। A1 રેન્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ તથા તેમના માતા પિતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી।
મારું નામ મહિમા શાહ છે. હું માતૃછા કન્યા વિદ્યાલયમાં ભણું છું અને મને 92% આવ્યા છે. શું ભવિષ્યમાં હવે સાથે તરફ ભરવાની છે? હું MBAના ફિલ્ડમાં આગળ જવાય છું. આ રિઝલ્ટનું પરિણામ મળ્યું, તમને આશા હતી, અપેક્ષા હતી? એટલે હા, એમ A1માં હતું કે આવીશ, પણ એમ 92% આટલા બધા ધાર્યા નહોતા. A1 એમ ઈચ્છા હતી કે A1 આવે. કેવી કરી વર્ષ દરમિયાનની મહેનત? રોજનું કરી લેવાનું, નકર છેલ્લે પછી એમ થાય કે આટલો બધો કોર્સ બાકી છે ને આટલું બધું બાકી છે કેમ થશે, એના કરતાં રોજ જેટલું સ્કૂલમાં કરાવે એટલું રોજનું કરી લેવું. તો બીજા વિદ્યાર્થીને શું શીખ આપશે? બસ કે આ એ જ કે 12મું ધોરણ છે, બાકી બધા ધોરણ જેવું જ છે, એમ કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી આમાં. બસ રોજનું કરી લો ને બધા કોન્સેપ્ટ ક્લિયર રાખો તો સારું પરિણામ મળે. તમે સફળતાનો યશ કોને આપશો? મારા પેરેન્ટ્સ અને સ્કૂલ ટીચર. શું નામ છે આપનું? ચંદ્રકાંતભાઈ શાહ. ભાઈ સાહેબ, આપની તો આટલી ઝળહળતી રિઝલ્ટ પરિણામ લેવા છે ને આપણે ખ્યાલ હતો, અંદાજ હતો? હા, નહીં, પહેલેથી જ બહુ મહેનતું છે, એટલે ખ્યાલ તો હતું કે પણ આટલું બધું આવશે એ ખ્યાલ નહોતો. વર્ષ દરમિયાન એની કેવી મહેનત, તમે લોકો એને કેવી રીતના મદદ કરી હતી? નહીં, મહેનતમાં તો અમે એને જે કાંઈ જોઈએ એ પ્રોવાઈડ કરી દઈએ, બાકી તો એણે પોતાની રીતે જ મહેનત કરી છે. અને એમ જેને કહેવાય ને હસતા રમતા જ એણે કર્યું છે, કોઈ ટેન્શન નથી લીધું. સમગ્ર વર્ષ દરમિયાન ટીવી, ફિલ્મો એવું કંઈ? હા, બસ એને ચાલુ હતું, પરીક્ષાના દિવસે પણ ચાલુ હતું. છતાં તમે એને બનાવી નથી કરી? ના, પણ એને શું છે, પોતે જાગૃત જ છે, એટલે કરી લે છે પોતાની રીતે. પરીક્ષાના દિવસોમાં પણ એ 3 કલાક ટીવી જોતી હતી, સવાર બપોર સાંજ. લંચ ટાઈમે ટીવી 1 કલાક 3 કલાક જોતી હતી પરીક્ષાના દિવસે પણ. પણ એ શું છે, પોતાની રીતે જાગૃત ઘણી હતી, મહેનત કરી લેતી, એટલે વાંધો ના આવે. નાઝમીન રાજસ્થાની નામ છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મને 90.78% આવ્યા છે. કલ્પના હતી આટલા ટકા આવશે? હા, મહેનત કરી હતી એટલે હતી જ ચોક્કસ. વર્ષ દરમિયાન કેવી મહેનત કરી? બસ રોજનું રોજ કરી લેતા, રેગ્યુલર સ્કૂલ અટેન્ડ કરતા, એક્ઝામ્સ લેવાતી, એમાંય યુનિટ ટેસ્ટ હતી, એમાંય સારી એવી મહેનત કરી હતી, એટલે પછી છેલ્લે એક્ઝામના દિવસે કંઈ ટેન્શન નથી. ટીવી, ફિલ્મો કંઈ વર્ષ દરમિયાન જોયા કે ખાલી અભ્યાસ કરતે? એટલે વધારે ધ્યાન ના આપું, એમ હતું તો કરું ચાલુ, નહીં તો મજા ના આવે. રોજની કેટલી 4 કલાકની મહેનત નથી છે? ના, 4 કલાક તો ન થાય, થોડુંક વધારે આપવું પડે, પણ જેટલું થાય એટલું ફ્રીલી કરવાનું, જેટલું આપણે બેસી શકીએ, પોતાની કેપેસિટી હોય એના પ્રમાણે કરવાનું, એ બને એટલું વધારે આપવાનું. બીજા વિદ્યાર્થીઓને શું તમે ટીક આપશો? સ્માર્ટ વર્ક કરવાનું, બને એટલું. હાર્ડવર્ક પણ જરૂરી છે, પણ એ પણ સાચી દિશામાં કરવાનું. ક્યારેક એક ને એક ચીજ કરતા હોય, આવડતું હોય એ જ કરતા હોય, ના આવડતું એના તરફ પણ થોડું ઘણું ધ્યાન આપવાનું. રોજનું રોજ કરી લેવાનું, દાખલા બધા ઘરે પ્રેક્ટિસ રાખવાની. બસ. સફળતાનો યશ કોને આપશો? સ્કૂલને, ટીચર્સને અને પેરેન્ટ્સને. આગળ કઈ દિશામાં ભણવાનું છે? આગળ અહીંયા કોમર્સની જ લાઈનમાં CA. જસાણી સોફિયા રમઝાન. ખાસ કરીને તમારી યોજનાથી ફર્સ્ટ આવ્યું તો કેવું તમે ફીલ કરી રહ્યા છો? બહુ ખુશીની લાગણી અનુભવીએ છીએ, અમને બહુ ગર્વ છે અમારા ઓલાદ પર. ખાસ કરીને કેવી એને મહેનત કરી, તમે શું સપોર્ટ કર્યો છે? હા, એની મહેનત પહેલે પોતાની મહેનત પોતે કરી લેતી હતી, અમને ક્યારેક એવું નહોતું પડતું, અમારથી થતું હતું અમે એના માટે કરતા હતા. ખાસ કરીને હવે એના આગળના ફ્યુચર માટે શું પ્રાથમિક માર્ગદર્શન તમે આપશો અને શું પ્રોવાઈડ કરશો? હાલ એને જે દિશા લેવી છે એ પોતે નક્કી કરી લે છે, એટલે અમે એ લોકો પાસે સપોર્ટ માટે અમે આગળ તત્પર છીએ. દરમિયાન આજે જાહેર થયેલા પરિણામમાં ભુજના સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થી વેનિલ શાહે પણ A1 રેન્ક મેળવેલ છે. ત્યારે કોઈ પણ જાતના વધારે પ્રયત્નો કર્યા વગર આ સફળતા મળી હોવાનું વેનિલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. જ્યારે તેના પિતાએ પણ પોતાના પુત્રના પરિણામ અપેક્ષિત હોવાનું જ જણાવ્યું હતું. મારું નામ વેનિલ વિજયભાઈ શાહ છે. હું સેન્ટ ઝેવિયર સ્કૂલમાં છું અને રિઝલ્ટ ઓવરઓલ આ વખતે ખરાબ આવ્યો છે, કારણ કે 54.98% જ છે, બટ સ્ટીલ મેં જે એક્સપેક્ટ કર્યો હતો એ પ્રમાણે મને મળ્યો છે, તો આઈ એમ સેટિસ્ફાઈડ વિથ માય રિઝલ્ટ. શું બનવાની ભવિષ્યમાં ઈચ્છા છે? મારી CA બનવાની ઈચ્છા છે. વર્ષ દરમિયાન કેવું કામ કરી રહી? મેં પહેલાથી જ જ્યારથી
ટ્યુશન ચાલુ થયા 11ની એક્ઝામ પતી ત્યારથી જ હું રોજનો 2-3 કલાક જે ટ્યુશનમાં થાય સ્કૂલમાં થાય એ રિવાઇઝ કરી લેતો અને સાથે સાથે મેં એવું નથી કર્યું કે અરે હરીબરીમાં કે બસ રોજનો 10 કલાક વાંચો 12 કલાક વાંચો કે સુવો નહીં. આરામથી વાંચવાનું બધું ફેસબુક વોટ્સએપ બધો હું યુઝ કરતો હતો બટ આરામથી વાંચ્યો છે અને જે કર્યો એ ધ્યાનથી કર્યું છે એટલે બસ બીજા વિદ્યાર્થીઓને બસ એ જ ટીપ આપીશ કે પહેલાથી જ તમે ધ્યાન આપો, લક્ષ્ય તરફ તમારો જે પ્લાન ગોલ હોય એ તરફ તમે એ ડિસાઇડ કરી લો ને એ પ્રમાણે પ્લેનિંગથી તમે વર્ક કરો ને એનું એક્ઝિક્યુશન કરો તો બસ કોઈ આ ડિફિકલ્ટ ટાર્ગેટ નથી કે 90-95 લેવા એ કોઈ મોટી વસ્તુ નથી. મારું નામ વિજય મહેશચંદ્રભાઈ શાહ. હા, કલ્પના હતી કારણ કે એસએસસીમાં પણ એનો કચ્છમાં રેન્ક હતો, એસએસસીમાં કચ્છમાં 3જા નંબરનો રેન્ક હતો અને મને પહેલેથી એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે મારો છોકરો આનામાં 12મા ધોરણમાં નંબર લઈ આવશે. કારણ કે એનામાં એકાગ્રતા અને વાંચવાની એટલો બધો મહેનત નથી કરતો આખો દિવસ, બાકી આમ પ્લાનિંગથી એકદમ તૈયારી કરે છે. રોજ 2-3 કલાક વાંચવો, નિયમિત વાંચવાનો એ ટાઈપના બધા. પેરેન્ટ્સ તરીકે અમે એને મદદરૂપ એટલે આપણે એને આમ કાંઈ કહેવાની જરૂર નથી પડતી, એ બધું એવી રીતે એટલો બધો રેગ્યુલર છે એને વાંચવા કરવામાં કે આપણે આમ એને એડવાઇસ દેવાની જરૂર નથી પડતી. છતાં પણ કાંઈ પડે હોય તો અમે એ રીતે મદદરૂપ બન્યા હતા. એની ઈચ્છા સીએ બનવાની છે. મારી તો ઈચ્છા એવી હતી કે આઈએસ ઓફિસર બને, પણ એની ઈચ્છા એવી છે કે મારે સીએ બનવું છે.